બેબી માસી, ચાલો આરતી શરૂ કરીએ. કેસર કેસર કઈ નહીં, ખાલી પાવર કટ થયો છે. હા, ડોન્ટ વરી. ઓકે, આમ તો મને અંદરથી બીક નથી લાગતી, પણ અત્યારે મને બહુ ડર લાગે છે. મને એવું લાગે છે જાણે કોઈ મારી પાસે આવશે ને. અરે એ મોટા ભાઈનો પડછાયો છે, ડોન્ટ વરી, કઈ નહીં કરે. ઓકે, શાંત થઈ જા, ડોન્ટ વરી. અને હું અહીંયા જ છું, ક્યાંય નહીં છું, અમે બધા અહીંયા જ છીએ. ઓકે ઓકે. મને ડર લાગે છે. આ દેરાણીએ શું ફરી નાટક શરૂ કરી દીધું છે? આવી ગયો ને પાવર. હા, ચાલો શાંત થઈ જા, એકદમ રિલેક્સ. કેસર બહુ, આખો પરિવાર તમારી સાથે છે. તમે શું કામ ડરો છો? ડરવાનું બંધ કરો. હા, જે થયું એ ભૂલી જાઓ. અમે તમને કંઈ નહીં થવા દઈએ. કેસર, બેટા માતાજીનું નામ લે, એ બધું જ સારું કરી દેશે અને તને જલ્દી સાજી પણ કરી દેશે. ચાલો આપણે આરતી કરીશું. ફોજદાર, મને બહુ માથું દુખે છે. સારું, તારે રૂમમાં જવું છે? એક મિનિટ. મંગળસૂત્ર પૂજામાં મૂકી દેજો. મમ્મી કાયમ મંગળસૂત્રની પૂજા કરતી હતી. બા, હા, આ મંગળસૂત્ર પૂજામાં મૂકો ને. એ ફોજદાર, આ રૂમમાં શું કામ લઈને આવ્યા? કેસર, દિવાળી છે, બધા તને મળવા આવશે, તો તારો ફેવરેટ રૂમ તો નાનો પડશે. તો શું થઈ ગયું? મારું મન તો મોટું છે ને. એ વાત તો સાચી. ચાલ, પણ જ્યારે તું કહીશ ને ત્યારે તને ફરીથી એ રૂમમાં લઈ જઈશ. પાક્કું? 100%. ઓકે, માથું દુખે છે ને? ચલો. તારે કઈ ખાવું છે? ભૂખ લાગી છે? હા, સુઈ. તમે ક્યાં જાઓ છો? તમે અહીંયા મારી પાસે જ રહો ને, પ્લીઝ. હા, હું અહીંયા છું. ઓકે. હા, પણ હું જોઉં છું. એકચ્યુઅલી અમારી પાસે માણસ નથી ને, એટલે હું કંઈ કહી નથી શકતી. ઓકે, તો હું તમને સાંજ સુધી જણાવું છું. અરે આને શું થયું? તહેવારના દિવસે આ માડી કેમ પડી છે? માથું દુખે છે. તું તારી મમ્મીને મળી આવી? કેમ છે માસી? મમ્મી મજામાં છે. તારી ખબર પૂછી છે? કેસર, નવા વર્ષે 3 ઓર્ડર મળે છે. શું કરું? પેલો વિનય ડિલિવરી બોય દિવાળી કરવા રાજકોટ ગયો છે. લાભ પાછળ પછી પાછો આવશે. હવે ઓર્ડર લઉં કે ના લઉં કંઈ સમજાતું જ નથી. એમ પણ નાશ પાડવી પડશે, કારણ કે તને એકલી મૂકીને તો મારે ક્યાંય જવાશે જ નહીં. અરે ના ના, શું કરવા પાડવાની? હું છું ને. અને બેબી માસી એવું કહે છે કે ધનતેરસના દિવસે આવતી લક્ષ્મીને ના નહીં પાડવાની. પણ તમને પણ કામ હશે ને? અરે મારે તો હજી લોનની પ્રોસિજર થવામાં બહુ વાર લાગશે, અને હજી તો મને લોન મળશે પછી મારું કામ શરૂ થશે. હા,
જો હું ઓર્ડર લઈને જઉં તો અરે ના ના હોય કઈ તમે અને ઓર્ડર લઈને હા ફોજદાર, તમે તો નિર્મળા ગૃહ ઉદ્યોગના માલિક છો. તમે આમ ડિલિવરી કરવા જાવ તો કેવું લાગે? એ સર તું જ કહે છે ને કે કોઈ પણ કામ નાનું નથી હોતું. હા પણ શું જો કોઈ પણ કામ નાનું નથી હોતું તો વાત અહીંયા જ પતી જાય છે ને. અને ગોપી આપણી આટલી બધી મદદ કરે છે. એના મમ્મી ઘરે એકલા છે તો પણ એ તારા માટે અહીંયા આવી જાય તારી સેવા કરવા માટે. તો આપણે પણ એની થોડી મદદ કરવી જોઈએ ને.